સીતારામ બધાઈને, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। ઉઠી ગઈ છું। આજે છે શનિવાર, વીકેન્ડ। શનિવારે બધી સ્કૂલોની અંદર જે છે ને જનરલી મોડું જવા વહેલું છૂટી જવાનું હોય અને હાફ ડે હોય, પણ પ્રાઇવેટ સ્કૂલોની અંદર તો શનિવાર કે કયો વાર કાંઈ ફેર પડે નહીં। ઉઠી અને આંખોની અંદર જો થોથર દેખાય છે, ઉઠતા થાય છે આળસ, મજા આવતી નથી, એમ થાય પાછી હુઈ જાવ। પણ વહુના વાહિંદા વવે કર્યા વિના છૂટકો નથી, એટલે ઉઠી જાવ અને પાણી મૂકી દીધું છે ગરમ। ઉઠીને સીધી છે ને બ્રશ કરી નાખું, બ્રશ કરીને પાણી ગરમ મૂકી 2 ગ્લાસ પાણી પી। આપણું તો કાયમ જે છે ને જિંદગીની અંદર કામ કરવાનું જ નથી, કોઈ દેલા ખૂટવાનું જ નથી, એટલે આપણી દિનચર્યા આપણે ભૂલવી ના જોઈએ। થોડું ગરમ વધારે પાણી થઈ ગયું છે। મને બેન કીધું કે અમે ટાંકાની અંદર પાણી આવે ને ત્યાં જ અમે ગરણું રાખી લઈએ અને આરો ફિટ કરેલો છે, માટલું છે, પણ હું છે ને મોરું પાણી પીવું છું, મીઠું પાણી નથી પીતી। આપણે સ્વાસ્થ્ય માટે આરાના પાણી કરતાં જે છે ને સાદું પાણી, સીધું પાણી આવે ને બોરિંગમાંથી, બહુ સારું। તમારા કોઈ દી ઘૂંટણ ના દુખે, સ્નાયુ ના પકડાઈ જાય, અને ઓલું કહે ને કે આરો જ્યાંથી આવ્યા ત્યાંથી રોગ હજારો, જ્યારે માટલું હતું ને ત્યારે રોગ દૂર ભાગતા। એટલે સાદું પાણી પીવું વધારે સારું, એટલે હું તો સાદું પાણી જ પીવું। ગરમ પાણી ઉઠીને આવડા છે ને 2-2.5 ગ્લાસ પાણી પી લેવાનું, એટલે આપણું પેટ સાફ રહે, કબજિયાત ન થાય। આપણે છે કે પેટ સફા તો રોગ દફા, પેટ સાફ હોય ને તો બીમારી ઓછી થાય। મને તો તકલીફ થવાનું બીજું કંઈ કારણ નથી, થાક છે, બીજી કંઈ મને બીમારી કંઈ છે નહીં, પૂરો આરામ ના મળે, પછી માનસિક રીતે આપણે થોડાક ટોર્ચર થઈએ। માનસિક રીતે થોડાક ટોર્ચર થાય। ટોર્ચર એટલે મીન્સ કોઈ હેરાન નથી કરતું, પણ આમ બધું જોઈએ રાખીએ ને બાનું નામ ને તેમને, એટલે એને જ કર બિચારાને ભોગવવું ને આપણે જોવું ને, આમ નીંદર પૂરી ના થાય ને બીજું કાંઈ પ્રોબ્લેમ નથી, ઘરની અંદર કાંઈ પ્રોબ્લેમ નથી, પરિવારની અંદર કાંઈ પ્રોબ્લેમ નથી, આરામ ના પૂરો મળે અને કરવાવાળી હું એકલી, એટલે મોટો પ્રશ્ન એ છે। બીજું બિચારો અજીત કરે પણ જણ ને બાયું જેમ તેમ કૂતરા ખડખાઈ ગયા હોય ને એમ થોડુંક સાફ ને કરે તો આપણે પાછું કરવું તો આપણે જ પડે, એટલે ઓલું સારું હવાય નહીં, ગંધારું ગમે નહીં। એટલે બસ જો ઉઠીને પાણી પી લીધું છે, હવે ચાય અજીત રેડી કરીને જ ગયો। એટલું સારું છે મારે કે ઘરનું માણસ છે ને મારું સારું છે। ઓલું કહે કે ચા બગડે ને એનો દી બગડે, આથણું બગડે ને એનો વરહ બગડે, જેની બાયડી બગડે ને એનો ભવ બગડે, અને જેનો ભાયડો બગડે ને એનો ભવ બગડે। પણ ઘરનું માણસ આપણું સારું હોય ને થોડુંક સપોર્ટર હોય, ભલે આમ સીધો છે, ભણેલો નથી, પણ આ મને કોઈ દિવસ જે છે એ કોઈ દી ટોર્ચર નથી કરી, ને કામની અંદર આપણે જે છે બાનું અત્યારે કરવું પડે તો મારે એકલીને ન કરવું પડે, ભલે માં એની છે, આપણે સમજીએ કે કામ લેડીસે જ આપણે કરવાના હોય, પણ એટલું સમજે સારું છે કે થોડું ઘણું આપણે ન હોય ને આપણી ગેરહાજરીમાં કરાવે, એટલે વાંધો નથી આવતો, ના એટલે હાલી જાય છે આમનામ જિંદગી અમારી। તો હાલો મિત્રો, ચા ગરમ મારો થાય જ છે, ચા પી લઉં, પછી આગળ વિડીયોની અંદર બન્યા રહેજો। આવજો, સીતારામ। 2 સોફાની વચ્ચે જગ્યા છે, ત્યાં ટેસ્ટથી ચાપલુબેન સૂતા છે। અરે ચાપલુબેન જે છે ને, હું જ્યાં જાઉં ને ઉપર હું જાઉં ને તો ત્યાં ઉપરના રૂમમાં આવે અને ત્યાં હુવે, અહીંયા હું નીચે આવું ને તો મારી ભેગી પાસે નીચે આવતી રહે, મારી વાહે ફરે મારું પૂછડું છે। અત્યારે હુતા છે, આખી રાત જાગ્યા અને અત્યારે હુતા છે। જો ચાદર ભરી મેલી, ગોદડું ભરી મેલું, રાત આખી અને બધું ધોવાની અંદર નાખ્યું છે અત્યારે, અને હવે 2 દિવસ ત્યાં નહોતા હુતા, એટલે આજે હવે નીંદર કરે, હવે લગભગ આજે 4-5 કલાક પાકી, ત્યાં સુધી ઉઠીને બસ હવે જો આ બધી સાફ સફાઈ કરીશ ઘરની અંદર। વેર વિખેર હોય, જો ફાંક્યું ખાઈ અને પછી અહીંયા અડધી મૂકી દઈએ। આ કોરોના કાળ આવતો હતો ને, કોરોના કાળ, તો એકેય ફાંકી છે ને એક ફાંકી 50-50 રૂપિયાની મળતી હતી, તોય કારી બજાર કરતા હતા। ઉઠીને આ બધી જો હજી અવ્યવસ્થિત છે ને ચાપલી બેન આટા મારે, હું આટા મારું ઘરની અંદર। નીચેનું ઘર નહોતું બતાડ્યું મેં કાલે, આજે નીચેનું ઘર એ બતાવી દઉં।
આખો અમારો મોટો હોલ છે, પણ અમે હોલની અંદર જ બાને હુવડાવ્યા, ત્યાં સેટી એક એની ન્યા જ રાખી સોફાની પાસે કે એક જણું નીચે જ હુવે. બેમાંથી અમે એક જણા છે ને એ વારા ફરતી નીચે હોઈએ, 3-4 કલાક હું અહીંયા હું, 3-4 કલાક એ અહીંયા હુવે. અને બાને અત્યાર સુધી સેટીએ જ હુવડાવ્યા હતા, પણ આવું પડી જાય ને એટલે અહીં નીચે રાખ્યા. જો આ બધું બાઈએ ભરી મૂક્યું, નીચે પ્લાસ્ટિક રાખ્યું છે, એની નીચે એક પ્લાસ્ટિક છે, ગોદડું બદલાવ્યું. અને આ બધું બાઈએ આજે રાતે છે ને ખંડેર કરી નાખ્યા છે. એટલે લોટ બંધાઈ ગયો છે, રોટલી કરવીશ, થોડાક કરવા છે રોટલા. આજે છે ને કરવું છે, ઓરો કરવાનો વિચાર છે, એટલે અમારા ઘરની અંદર ટાઢા રોટલા ભાવે. રોટલીનો લોટ બાંધી લીધો, આ નાસ્તા માટે ને ગલુડિયાઓ માટે ને કૂતરાઓ માટે ને. અહીંયા રેડી થઈ ગયું છે, ચા પાણી પીવાઈ ગયા છે. હવે રોટલી કરી લઉં, પછી આગળ મળીએ. એટલે રાત આખી જે છે ને નથી એને ખબર, બિચારાને ખાવાની નથી ખબર અને જવાની નથી ખબર. એટલે ખંડેર કરે એ ખંડેર કરે ને હજી રાયડું નાખે, તોડ છે ટોયલેટ કરે ને એટલે રાયડું નાખે. તો હાલો બધાય ચા પીવા. ચા મારો ગરમ થઈ ગયો, ચા વિના તો મને હાલે જ નહીં. ચા ના પીએ ને એટલે દી ના ઉગે. મારી ભેગી ઓલી શ્વેતા આવી હતી ને કે મેં ચા ચાખ્યો જ નથી, તો તો જિંદગી જીવી જ નથી. ચા વિના હું જીવવું? ચા કળિયુગની દેવી. મારા બાપુજી એમ કહેતા કે ચા છે ને કળિયુગની દેવી છે. મારા છોકરા ઝીણકા હતા ને તોય ચખાડતા એને ચા. હું રાયડું નાખું, બાપા એવડાકને ન પીવરાય. અરે ચા કળિયુગની દેવી છે, ચા તો પીવો જોઈએ. મારા બે છોકરાઓને ચા વિના ન હાલે. લખું જેવો ચા નથી બનાવ્યો. અજીતને છે ને કડક ના જોઈએ, અને લખું ને દૂધ ને બધું હરખું જોઈએ. એટલે અને મોડું થતું હોય ને તો ફટાફટ જેમ તેમ ઉકારીને ભાગે. હુંય ન બનાવું લખું જેવો, તો લખું સરસ ચા બનાવે. તો હાલો હવે તાહે મોડું, મારે કામ બામ કરી લેવા આગળ. હજી તો ઘણા બધા કામ છે. આજે હજી સ્કૂલે જવાનું છે. ઘરની અંદર અત્યારમાં ફિનાઇલના પોતા મારવા જોઈએ છે. આમાં બધે જે છે ને ખંડેર કર્યા છે. રાતે 12:30 થયું ને પછી અજીત કે હવે તું હુઈ જા ઉપર. હું રાતે 1 વાગે ઉપર ગઈ હતી, 4 વાગે તો નીચે ઉતરી. 1, 2, 3 ને 4, 4:30. હા, 3.5 કલાક નીંદર થઈ. 3.5 કલાક નીંદર થઈ ને એને કારણે જ અમારી આંખ, જો આંખમાં જરાય લોહી, આમાં આપણે કહીએ ને દેખાય છે એમ લોહી જ નથી. ડૉક્ટર કેટલા ખીજાય કે બેન તમારી સેહતનું ધ્યાન રાખો, ઝીણકા નથી. એ ડૉક્ટરને સમજાવું કે ભાઈ મારા બાનું ધ્યાન રાખો. આવું છે મિત્રો. હાલો આવજો, વિડીયોમાં બન્યા રહેજો. સીતારામ. બાને સામે બેહાડ્યા, હું સામે બેઠી. કેટલી ઘડી બેહે જોવાનું, મારે એની સામે બેહવાનું મોરલો થઈને. આમ ખાઈ લે ને એટલે છે ને કંઈ વાંધો નથી, પણ મગજ જ નથી સ્થિર. જો એક તારા સામું જોવે મારા. હાથ ટેકડો મારો, જો ખેંચે હવે હાથ પકડીને મારો. એ મને મારો હાથ ખેંચે, હું એને મારું ને તો જો બે અહીંથી પકડી લીધા મારા હાથ. તારા હાથમાં મોબાઈલ છે ને. આવી રમત કરીએ ને તો એને છે ને જિંદગી બોરિંગ ન લાગે. નહીંતર એને એમ થાય કે હું આખલી એકલી રાખીને થોડીક વાર 4 પગે હાલવાનું ભૂલી જાય. તો મોઢું તો અવિરત ફેરવે જ રાખે જો નોન સ્ટોપ. પાછું 4 પગે હાલવાનું ચાલુ છે. હંમેશા છે ને પોતાના નિર્ણય પોતાની જાતે જ લેવા જોઈએ, કારણ કે 95% લોકોની સલાહ છે ને એ આપણું મનોબળ તોડનારી હોય છે. તમે કાંઈ પણ કાર્ય કરવાની તમારી ઈચ્છા થાય તો એ ઈચ્છા જે છે એ આમ કરું કે ના કરું એનો નિર્ણય જે છે ને એ તમારે તમારા મનને પૂછી અને લેવો જોઈએ.
હું મારું ઉદાહરણ આપું તો જ્યારે છોકરા નાના હતા, ઘરની પરિસ્થિતિ ખરાબ હતી અને ક્યાંય બે છોકરા ભેગા થાય એમ નહોતા. એવું નથી કે સીધી હું ભણવા બેઠી હોઉં, પહેલાં મેં મજૂરીએ કરી છે. રસોઈ કરવા જાતી બપોરે 30 છોકરાઓનું અને સાંજે 30 છોકરાઓનું. હોસ્ટેલની અંદર મેં રસોઈ કરેલી છે, 30 જણાનું 2 ટાણા રસોઈ કરેલી છે. પછી હું બીમાર પડી ગઈ હતી, મને જમવાનું ન ભાવે રસોઈ કરવું એટલે, કારણ કે આપણે થોડી રસોઈ કરી હોય. પછી વિચાર્યું કે મજૂરીની અંદર આપણા રોટલા નીકળશે અને જેવ જાહે એજ્યુકેશન તો કાંઈ મળશે નહીં, ચાલો આગળ ભણો, અધૂરું મૂકી દીધું છે ને એને પૂર્ણ કરો. જ્યારે ભણવા બેઠી ને હું, ત્યારે મને વિઘ્ન નહીં પડ્યા હોય, આડા નહીં આવ્યા હોય, લોકો અડચણરૂપ નહીં બન્યા હોય. ભણીને કોને નોકરી મળી, ભણીને કોણ સુખી થયું, કોણ આગળ આવ્યું? બહુ થોડી ભણે, બધું માવતરની ઘરેથી ભણી લેવું જોઈએ. ઘણું બધું આમ કરાય, આમ ન કરાય, આમ ન કરાય. એટલે 95% મારી ઉંમર જે છે ને, ત્યારે કહું ને કે 19-20 વર્ષની જ હતી. હું નાની હતી, નાની ઉંમરમાં સાસરે આવી ગઈ, તરત ભગવાને સંતાન આપી દીધું, 2 સંતાનો થઈ ગયા અને એની અંદર હું ગૂંચવાઈ ગઈ હતી. એટલી કન્ફ્યુઝ. અને લગભગ આપણે એમ કહીએ ને કે એ જ સલાહ આપે કે આ ન કરાય. મને પોલીસની અંદર મળી ગયું હતું તે સમયની અંદર. જે છે ને દોડવાનું જ હતું, લેખિત પરીક્ષા નહોતી. પોલીસમાં ન જવાય, આમ ન કરાય, આ નોકરી સારી નહીં, ત્યાં પુરુષો હોય, આમ ન કરાય. આજથી વિડીયો બનાવું છું અને પ્રોબ્લેમ્સ છે એવું નથી. હું નાની હતી ને, અત્યારે આપણે આવા છીએ તો નાના હોય ત્યારે તો બહુ એકદમ વ્યવસ્થિત આવીશું. આપણું નાની ઉંમર, યુવાની તો બહુ સરસ હોય. આમ ન કરાય, આમ કરીએ તો આમ થાય, આમ કરીએ તો આમ થાય. આપણા ઘરની અંદર કોઈ પોલીસ ભાઈ આપણા કુટુંબની અંદર આવું નથી, એટલે ઘણું બધું અડલ્સો એવા છે. ઠીક છે, લેટ ગો, નથી કરવું, ચાલો પોલીસમાં નથી જવું. એમ કરતાં વિચાર્યું કે મજૂરી ન કરાય. મજૂરીમાં તો આપણે ભણેલા છીએ, હું તો હોશિયાર છું. મારી જાતને મેં પૂછ્યું, કારણ કે લોકોની સલાહ, લોકોની ડાયટ અને લોકોની શિખામણ લગભગ મારા મનોબળને તોડનારી બની. અને મારો ખુદનો આ અનુભવ છે. અને પછી નક્કી કર્યું કે જે થાય હવે તો બસ એક જ, કે ભણી જ લેવું અને નોકરી જ કરવી. અને મારે મારા પગ ઉપર ઊભું થઈ અને જેવી મારા ઘરવાળાની પરિસ્થિતિ છે કે રિક્ષા ખેંચે રાખે છે, ઓલા 1 પોવાયેલું માગે તો ઈ, 5 પોવાયેલું માગે તો ઈ, એમાં રોટલા નીકળે, 2 છોકરા ભેગા થાય નહીં, છોકરાને સારું એજ્યુકેશન અપાય નહીં, તો માણસ સલાહ આપશે, સહકાર તો નહીં આપે. એટલે હવે મારે જ કંઈક કરવું પડશે એવું મનોબળ મજબૂત કરી લીધું કે ના. અને વાત માનશો કે ફર્સ્ટ યરની અંદર જ્યારે મેં એડમિશન લીધું ને, ત્યારે અમારે જે માધવાણી કોલેજના PM જોશી કરીને પ્રિન્સિપાલ હતા, એણે મને પ્રશ્ન પૂછ્યો કે બેન, 2 મહિલા કોલેજ છે છતાં તમે બોયઝની કોલેજની અંદર કેમ એડમિશન લીધું? એટલે મેં એમ કીધું કે જ્યાં બેનો હોય ને ત્યાં વાતો બહુ થાય છે. કારણ કે એ તો બીજું વિચારે ને કે છોકરું આઉટલાઇનની હોય, છોકરાઓ ભેગું એડમિશન લીધું, એનું રીઝન શું બધું જાણે કોલેજવાળા. મેં કીધું કે છોકરીઓ બેનો હોય ને ત્યાં વાતો થાય, ભાઈઓ હોય એટલે વાતો ઓછી થાય. અને મારે પાસે વાતોનો ટાઈમ નથી, હું સ્પેશિયલ ભણવા માટે બેઠી છું. અને વાત માનશું, હું ગોલ્ડ મેડાલિસ્ટ છું. પહેલા વર્ષની અંદર મને PM જોશીએ લેટર લખીને અભિનંદન પાઠવતો આપ્યો કે ઘરને હાચવતા, પરિવારને હાચવતા, નાના છોકરાઓને ભણાવતા તમે આખી કોલેજની અંદર પહેલા વર્ષની અંદર એ 1લો નંબર આવ્યા, બીજા વર્ષની અંદર એ 1લો નંબર આવ્યા અને ત્રીજા વર્ષની અંદર એ 1લો નંબર આવ્યા. એટલે આપણા મનોબળ જે છે ને એ 95% તમે લોકોની સલાહથી ચાલો ને તો એ તોડનારું હોય. તમે ખુદ એનો નિર્ણય લઈ લ્યો કે નહીં, મારે આ કરવું જ છે. અને હવે જે છે ને યુટ્યુબનો નિર્ણય, ભલે મને લખુએ સલાહ આપી કે એમાં ફૂઈ તમે યુટ્યુબનું ચાલુ કરો અને એમાં સફળતા મળશે, તમારી અંદર નોલેજ છે અને હું તમને સપોર્ટ કરીશ. ઘણા પાણા માર્યા, ઘણા પથરા માર્યા, ઘણું આમ કર્યું, હજી એ પાછળ કાંઈ એવું નથી કે બંધ થઈ ગયા છે. માણસો હોય જ, પણ હું છોડવાની નથી, કારણ કે મારું મનોબળ મજબૂત છે અને હું છોડીશ નહીં. જ્યાં સુધી મારા જીવનની અંદર શ્વાસ છે ત્યાં સુધી મારાથી જે કામ પણ મને ગમે છે ને એ કામ હું કરીને જ રહીશ. તો આપણું મનોબળ અને આપણા નિર્ણય આપણો પોતાનો જ રાખો, બીજાની સલાહને અનુસરો નહીં. બીજા તો એની બુદ્ધિ પ્રમાણે સલાહ આપે. કમળો હોય ને એને બેનભાઈ ઊભા હોય ને તો એ 2 માણસ જ દેખાય,
એટલે આપણે કાંઈ એને સર્ટિફિકેટ આવા ફાલતુ લોકોને દેવાની જરૂર નથી. અને મેં તો આ નક્કી કરી લીધું છે, સમજી લીધું છે કે હું કોઈને જવાબ દેવાની નથી. તો આવા જ મારા વિચારો સાથે મારા વિડીયા જો તમને ગમતા હોય તો વિડીયાને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.